બધું ભૂલી અને જ્યારે એમ માનતા હોય કે ખેડૂત મારો પરિવાર છે, તો આવા પરિવારે રાજુભાઈની સાથે ઊભવું જોઈએ. આમ આદમી પાર્ટી રહી એને આક્ષેપ સિવાય બીજું કાંઈ આવડતું નથી અને એની પાસે જે કાંઈ ટીમ છે એ 2, 3, 4 જણાથી જ હાલે છે. એટલે આજ દી સુધી એને જે કામ કરેલા છે એ મને અંદર રહીને પણ ખબર છે, કેમ કે આ બીજેપીનું ગલુડિયું જ છે. રાજુભાઈ કોઈ પણ પક્ષમાં હશે તો એમની ભેગા ખેડૂત મિત્રો છે, અમે છીએ, જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં. અને શ્યામ સુંદર ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે રાજુભાઈ હર હંમેશ ખેડૂત માટે લડતા નેતા સાથે થઈ. અને રાજુભાઈ કરપડા આજે કોઈ પણ જગ્યાએ જાય, તમે એને ખેતી બાબતનું પૂછો તો એને બધી ખેતીની નોલેજ છે. પોતે પણ હું પણ એમને મળીને આવેલો ત્યારે એ પણ એવું નહીં સમજવાનું કે એનો પ્રકાશ રોકાઈ જાય, પણ એનો પ્રકાશ તો બહાર આવે જ. એમ અમારા રાજુભાઈ ખેડૂત નેતા છે, રહેશે અને ભવિષ્યમાં હશે. નોટબંધી કરી એમાં લાઈન, લોકડાઉન કર્યું તો શમશાનમાં લાઈન. હવે હાલ નાના માણસોને બાટલા નથી મળતા એટલે બાટલાની લાઈન. કે ભારત પાસે શું છે, તો ભારત પાસે છે ને પથારી ફેરવવા વાળા આપ્યા. રાજુ કરપડા ખેડૂતો માટેની સંકલ્પ યાત્રા કાઢવા જઈ રહ્યા છે, તેના માટેની તૈયારીઓ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યા તેઓ જઈને બેઠકો કરી રહ્યા છે, આયોજન કરી રહ્યા છે કે આ સમગ્ર યાત્રા છે એ સફળ થાય. કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ એમને સમર્થન નથી કરી રહ્યા, કારણ કે હવે તેઓ આમ આદમી પાર્ટીમાં નથી. સાથે કેટલાક આગેવાનો એવા પણ છે જે ખુલીને સોશિયલ મીડિયા ઉપર રાજુ કરપડાનું સમર્થન કરી રહ્યા છે અને યાત્રાને સફળ બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. એ પૈકીના એક છે હિતુબા રાઠોડ. તેઓ ખુલીને સમર્થન કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂત યાત્રાને સફળ બનાવવા માટે વાત કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ હિતુબા રાઠોડ રાજુ કરપડાના સમર્થનમાં શું કહી રહ્યા છે. જય માતાજી. મારું નામ હિતુબા રાઠોડ. રાજુભાઈ કરપડાએ કાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને શ્યામ સુંદર ભગવાનના દર્શન કરી અને કિસાન યાત્રા જે 5 જિલ્લામાં ફરવાની છે, તો તમામ ખેડૂત મિત્રોને હું નમ્ર અપીલ કરું છું કે રાજુભાઈને સાથ સહકાર આપજો. અને વાત કે સોશિયલ મીડિયાની અંદર જે આમ આદમી પાર્ટીમાં રાજુભાઈ હતા અને હું પણ હતો, પણ આમ આદમી પાર્ટીની એક સોશિયલ મીડિયા ટીમ છે જે રાજુભાઈને ખરાબ ચિતરવાનું કામ કરે છે. અમે નીકળ્યા તો અમને ખરાબ ચિતરવાનું કામ કરે છે. એટલે આ જે ખોટા અંદર મેસેજ વાયરલ કરે છે કે ભાજપના આમ થઈ ગયું ને ઓલું, હજી રાજુભાઈ એક પણ પક્ષ નથી લીધો અને અમને સંપૂર્ણપણે ભરોસો છે કે કોઈ પણ પક્ષ લેશે તો ત્યાં એ ખેડૂતના હિતની જ વાત કરશે. જ્યારે રાજુભાઈએ નક્કી કરી લીધું છે ખેડૂત માટે થઈ અને આમ કરવું છે, ત્યારે એને સત્તા પક્ષ સામે પગ ભરાવેલા હતા. બધાને જગ જાહેર છે. જ્યાં પાણી નહોતું પહોંચતું, હાઈ ટેન્શન લાઈનની વાત હોય, ત્યારે પણ રાજુભાઈ અવાજ ઉપાડેલો છે ને તાકાતથી લડેલા. જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે જેને 108 દિવસ ખેડૂત માટે થઈ અને જેલમાં રહેલા અને રાજુભાઈ કરપડા જ્યારે એનો પરિવાર માનતા હોય, જ્ઞાતિ બધું ભૂલી અને જ્યારે એમ માનતા હોય કે ખેડૂત મારો પરિવાર છે, તો આવા પરિવારે રાજુભાઈની સાથે ઊભવું જોઈએ. આમ આદમી પાર્ટી રહી એને આક્ષેપ સિવાય બીજું કાંઈ આવડતું નથી અને એની પાસે જે કાંઈ ટીમ છે એ 2, 3, 4 જણાથી જ હાલે છે. એટલે આજ દી સુધી એને જે કામ કરેલા છે એ મને અંદર રહીને પણ ખબર છે, કેમ કે આ બીજેપીનું ગલુડિયું જ છે. એટલે તમામ મિત્રોએ આ વાતની નોંધ રાખવી જોઈએ. અને બીજા નંબરમાં કે અત્યારે આ લોકો સોશિયલ મીડિયામાંથી રાજુભાઈના ફોટા મોકલીને એમ કહે છે કે અમુક હમણાં મોટા નેતા ભાજપમાં જોઈન થાય. ભાઈ એ એનો નિર્ણય છે. રાજુભાઈ જે જગ્યાએ હશે એની ભેગા ખેડૂત મિત્રો છે, અમે છીએ, જે પણ પક્ષમાં હશે
તો તમારે કોઈ ઉપાધિ આપ્યાવું કરવાની નથી. એટલે સમય આવશે ત્યારે બધી ખબર પડશે. રાજુભાઈ જ્યાં પણ જાશે ત્યાં ખેડૂત મિત્રો બધાય એમની સાથે છે. અને તમે સભામાં જોવો છો કે ખેડૂત મિત્રો ઘણા બધા એમ કહે છે કે રાજુભાઈ જે નિર્ણય લઈ જ્યાંથી ઊભા કરો ત્યાંથી એક જ અવાજ આવે છે કે રાજુભાઈ તમે કયો એમ. છતાંય રાજુભાઈએ આજ દી સુધી એક પક્ષ નથી પકડ્યો. અને આ લોકોએ ખોટે ખોટા આક્ષેપ કરી અને રાજુભાઈની જે છબી બગાડે છે. તો આ મીડિયાના માધ્યમથી કહું છું કે રાજુભાઈ કોઈ પણ પક્ષમાં હશે તો એમની ભેગા ખેડૂત મિત્રો છે, અમે છીએ. જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં અને શ્યામ સુંદર ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે રાજુભાઈ હર હંમેશ ખેડૂત માટે લડતા નેતા છે, ખેડૂત આગેવાન છે. અને એની અંદર મેં એક ધગધગતો અંગારો જોયો છે કે રાજુભાઈને કોઈ ઓલવી શકે એમ નથી. રાજુભાઈ આજે પાર્ટીમાંથી નીકળ્યા તો ઘણું બધું નુકસાન થઈ ગયું છે આમ આદમી પાર્ટીને, છતાંય એ લોકો સ્વીકારવા તૈયાર નથી. ખેડૂતના મુદ્દા ને લઈને નીકળે છે પણ ખરેખર જ્યાં પંજાબમાં એની સરકાર બેઠી છે ત્યાં ખેડૂતને મારવામાં આવે છે. એના જે ખેડૂત ઉપર કરજ છે એને માફી કરવાની વાત નથી કરતા અને આપણા ગુજરાતના ખેડૂતને ગેરમાર્ગે દોરાવવાનું કામ કરે છે. જેને કલમના કની ખબર નથી કે ક્યાંથી હાલવું એ પણ ખબર નથી ખેડૂત માટે થઈ. અને રાજુભાઈ કરપડા આજે કોઈ પણ જગ્યાએ જાય તમે એને ખેતી બાબતનું પૂછો તો એને બધી ખેતીની નોલેજ છે. પોતે પણ હું પણ એમને મળીને આવેલો ત્યારે એ પણ ખેતરે બેઠા હતા અને ત્યારે એના જે શબ્દ હતા કે ખેડૂત માટે થઈને ગમે એ કરવું પડે તો કરવા તૈયાર છે. એટલે જો આટલી દિલમાં દાજ હોય ખેડૂત માટે તો ખેડૂત મિત્રોએ આપણા મસીહા રાજુભાઈ કરપડાને સમર્થન આપવું જોઈએ ને 5 જિલ્લામાં બહોળી સંખ્યામાં ભેગા થઈએ અને રાજુભાઈને ફૂલ સમર્થન આપીએ. અને જે લોકો ખોટા આક્ષેપ કરે છે એ લોકોને પણ આપણે બતાવી દઈએ કે આ રાજુભાઈ કરપડા છે ને એક જિલ્લા પૂરતા નથી. આ રાજુભાઈ છે ને ગુજરાતનું ઘરેણું છે, બરોબર. અને તમે જે સુરજ દાદા ઉગતા હોય એના આડું વાદળું આવી જાય તો એવું નહીં સમજવાનું કે એનો પ્રકાશ રોકાઈ જાય, પણ એનો પ્રકાશ તો બહાર આવે જ. એમ અમારા રાજુભાઈ ખેડૂત નેતા છે, રહેશે અને ભવિષ્યમાં હશે, ચાહે પક્ષ કોઈ પણ હોય. તો આ મીડિયાના માધ્યમથી હું બધા ખેડૂત મિત્રોને અપીલ કરું છું કે જ્યાં રાજુભાઈ જાય ત્યાં તમે બધા આવો, સાથે મળી અને આપણે રાજુભાઈની હારે રહીએ. અને આ લોકો જે ખોટા આક્ષેપ કરે છે એને બતાવી દઈએ કે ખેડૂત નેતા કોને કહેવાય. જય હિન્દ, જય કિસાન, જય માતાજી. જય માતાજી. મારું નામ હિતુભા રાઠોડ. હવે અમેરિકા પાસે પરમાણુ તાકાત છે, દુબઈ પાસે તેલ છે, અને વાત આવે આપણી કે ભારત પાસે શું છે, તો ભારત પાસે છે ને પથારી ફેરવવા વાળા આપ્યા જે ઓલાના ખોળે બેઠા છે. અહીંયા પથ્થર ઠોકવા આવ્યા, કેદુના હા નથી લેતા, બરોબર. એની કોમેટું જોવો, એના સંસ્કાર જોવો. અને હાલી નીકળ્યા 2-4 જણાની પાર્ટી છે પણ આડી આખા ગુજરાતને માથે લીધું તો કોઈને ધરાઈને ધાન નથી ખાવા દેતા. જ્યાં હોય ત્યાં ઉપાડે જ આવે. પછી માર ખાય તો હોય માળીને હોય બાપા થાય, પછી કાયદો ને વ્યવસ્થા ને બધું યાદ આવે કે કાયદો ને વ્યવસ્થા ને આવે. હેલા પણ તમે કરો છો એવું એટલે તમને પડે છે, નકર કાંઈ શાંતિથી બેઠી ના રહેતા હોય તો તમને કોણ નડે. વિરોધ કરવાનો હોય ત્યાં કરો ને. જ્યાં સુધી કોમેન્ટો ચાલુ રહે ને ત્યાં સુધી વિડીયો ચાલુ જ રહેવાના. મોજ કરો મારા દીકરાઓ તમ તારે. બાકી ગાયડું લખતા નહીં, લખો ને એટલે તેવડ રાખજો. પાછી ફોન નંબર લખવા, જેને ગાયડ લખવી હોય ને હેઠે ફોન નંબર લખવા, એટલે બધાને ખબર પડે. હલકી નવ. જય માતાજી. જય માતાજી. મારું નામ હિતુભા રાઠોડ. હવે આપણે વાત કરવી ભાજપ સરકારની. ભાજપ સરકાર આજ 30 વર્ષથી એક ધારું શાસન, અને એક ધારા શાસનમાં પહેલેથી તો છેલ્લે સુધી તમને હું કહું કે પહેલે
જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારથી આધાર કાર્ડમાં ફૂલ લાઈન, ચૂંટણી કાર્ડમાં લાઈન, નોટબંધી કરી એમાં લાઈન, લોકડાઉન કર્યું તો સ્મશાનમાં લાઈન. હવે હાલ નાના માણસોને બાટલા નથી મળતા એટલે બાટલાની લાઈન. એટલે લોકોએ લાઈન વિખાવા નથી દેવાની, ગમે એમ થાય એ લાઈન એક ધારી આમ સીધી જ પકડી રાખવાની છે, સમજ્યા? લાઈન જો વિખાશે ને તો નહીં મેળવે ભાજપ સરકારને, સમજ્યા? એટલે ખરેખર નાના માણસો માટે આ લાઈન છે. મોટા માણસોને કોઈ દી ક્યાંય લાઈનમાં રહેવું પડતું નથી. તો હું આ મીડિયાના માધ્યમથી સરકારને અપીલ કરું છું કે ખરેખર છેવાડા સુધી આ બાટલા પહોંચાડો, નકર અમુક ભૂખા મરી જાય. તમે અમારે જ આજે અમારી સોસાયટીમાંથી ઘણા બધાના ફોન આવે કે હિતુભા બાટલા નથી તો શું કરશું? ભલામણ આવી રીતના હોય કે નથી તમારી પાસે કઈ ગેસની વ્યવસ્થા? હજી તો યુદ્ધ ચાલુ થયું છે, હજી આગામી સમયમાં શું થશે એ પણ નક્કી નથી. ત્યાં તો અહીંયા વાવટા આવી ગયા છે આપણા ગુજરાતમાં, અને અમુક લોકો 2 નંબરના બાટલા કરવા માંડ્યા છે. તો નાના માણસો ક્યાં જશે? એને શું વિચારવાનું? અમુક જ્યારે લોકડાઉન થયું ત્યારે ઇન્જેક્શન ઘરમાં હતાડી દીધા હતા. આજે બાટલા તો બાટલા તમારે હતાડી દેવા છે, તો નાના માણસો માટે ક્યારે પહોંચશે? એટલે આવા કાળા બજારિયા હોય ને તો સરકારે એના સામે લાલ આંખ બતાવી જોઈએ. જો આ મારો વિડીયો સારો લાગે તો શેર કરજો અને ઠેઠ ગાંધીનગર પહોંચાડજો. જય માતાજી. જે રીતે ખેડૂત આગેવાનો રાજુ કરપડાને સમર્થનમાં આવી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.